દર્શક મિત્રો સૌને રક્ષાબંધનની ખૂબ શુભેચ્છા. યેન બધો બલિ રાજા દાનવેન્દ્રમાં બલ તેન ત્વા મનુબંધનામી રક્ષેમાં ચલ ચલ. તમારા પરિવારની, તમારા ભાઈની ને તમારા દરેક કુટુંબના વ્યક્તિની માં લક્ષ્મી, ભગવાન બલિરાજા સૌની રક્ષા કરે, સૌને તન મન ધનથી સુખ આપે અને દરેક જગ્યાએ પ્રગતિ કરાવે તેવી આ રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા સાથે શરૂ કરીશું આજનો ખાસ કાર્યક્રમ. કાલનો દિવસ કેવો? કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય, આજે નવો વિષય, સળગતો વિષય લેવાનો છે. શું છે જાણીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. શું કહી રહ્યું છે કાલનું પંચાંગ જાણીએ. તો ભાઈ કાલના પંચાંગમાં એવું છે, તારીખ 10/8/2025 ને વાર રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, શ્રાવણ વદ એકમ. શ્રાવણ મહિનાના 15 દિવસ પૂરા થઈ ગયા. ખબર પડી? ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતા ક્યાં દિવસો પૂરા થાય છે દેખાતું એ નથી, ખબર નથી પડતી. આવું છે. કુંભ રાશિનો ચંદ્ર છે. ગ સ મૂળાક્ષર, ધનિષ્ઠા નક્ષત્ર, શોભન યોગ છે. કૌલવ નામનું કાલે કરણ ચાલશે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો પંચક નથી. વિછોડો સવારે કાલે 2 ને 2 કલાકે બેસશે. સૂર્ય કર્ક રાશિ, ચંદ્ર કુંભ રાશિ. 6:13 સૂર્યોદય, સૂર્યાસ્ત 7:15, 8:09 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 6:56 છે. અભિજીત મુહૂર્ત એટલે કે કાલે સારામાં સારું ચોગડિયું શું કે સારામાં સારો સમય શું જે 12:18 થી 1:10 સુધીનો ચાલે છે તે અભિજીત મુહૂર્ત છે, સારામાં સારો સમય છે. રાહુકાળ છે જે 5:38 થી 7:15 ચાલે છે. અને રાહુકાળ એટલે કે કોઈ પણ કામ કરવા છે, નાના મોટા કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય. ના કરાય રાહુકાળમાં, બને ત્યાં સુધી કોઈ પણ શ્રેષ્ઠ કામ ના કરાય. અભિજીત મુહૂર્ત શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ કામ કરો એમાં ચોક્કસથી અભિજીત મુહૂર્તમાં તમારે સફળતા મળે. રાહુકાળમાં બને ત્યાં સુધી લાંબી મુસાફરી પણ નહીં કરવાની, મોટા કાર્યોની શરૂઆત પણ નહીં કરવાની, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો દર્શક મિત્રો, કાલના પંચાંગની વાત કરી. પંચાંગ એટલે 5 અંગ. 5 અંગ કોના? તો આપણે જે જ્યોતિષશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર જોડે જોડાયેલા જે 5 અંગ છે તેને પંચાંગ કહેવાય છે. વાત કરીશું હવે દિન વિશેષ. કાલે શું કરીએ તો લાભ થાય? તો ભાઈ કાલે વદ એકમ પણ છે, રવિવાર પણ છે. તો સૂર્યનારાયણને જળ ચડાવો ને એમાં ચપટી કંકુ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવો. આદિત્ય હૃદય સ્તોત્રમનો એક પાઠ બોલતા બોલતા ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો તો તમને ફળ સવાયું મળે છે. તો કાલે આટલું કરીશું, લાભ જોવાશે. હવે દિવસ રાતના ચોઘડિયા. કોઈ આજે અનાયસે તમને ભાઈને રાખડી બાંધવાની રહી ગઈ છે, કોઈ એવું કૌટુંબિક કામમાં કે બીજા કામમાં તમને એવું થઈ ગયું કે ભાઈ રાખડી કદાચ નથી બંધાઈ, તો આ ચોઘડિયા તમને જે ટીવી સ્ક્રીન પર દેખાય છે આવતીકાલે તમે બાંધી શકો છો. સાથે કાલે કદાચ કોઈક નાનું મોટું કામ કરવું છે તો આ ચોઘડિયામાં થઈ શકશે. શું છે? પ્રથમ ચોઘડિયું છે લાભ ચોઘડિયું, 9:29 થી 11:06 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું જે 11:06 થી 12:45 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 2:22 થી 4 કલાકનું છે. ફરી એકવાર, 9:29 થી 11:06, બીજું 11:06 થી 12:45 અને ત્રીજું 2:22 થી 4 કલાક. ત્રણે ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 7:15 થી 8:37 અને અમૃત ચોઘડિયું 8:37 થી 10 કલાક. આ બધા દિવસ રાતના ચોઘડિયા આપી દીધા. નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. હવે દર્શક મિત્રો, મને ઘણા લોકો કહે છે કે ભાઈ મારી કુંડળીમાં આમ મોટા ઉદ્યોગપતિ બનવાના યોગ છે, મોટી ફેક્ટરી નાખવાના યોગ છે, કે ફેક્ટરી નાખવી છે કે મોટા ઉદ્યોગપતિ બનવું છે, તો કે મારા જેના માટે કયા યોગ જોઈએ અને એ કેવા યોગ હોય તો જેના કારણે હું મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ફેક્ટરીનો માલિક કે ઉદ્યોગપતિ થઈ શકું. તો પ્રથમ જાણીશું એવા તો કયા યોગ હોય. કયા યોગો માણસને બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનાવે, ધંધાકીય સફળતા અપાવે. જે શનિ છે ને, તે શનિ માણસને ફેક્ટરીનો માલિક, ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો માલિક બનવામાં બહુ સારી મદદ કરે છે, ઉદ્યોગપતિ બનવામાં બહુ સારી મદદ કરે છે. તમે ટોપ 10 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જુઓ ને, એ લોકોનો તમે શનિ જુઓ ને તો પાવરફુલ જ હોય. તો ક્યાં ક્યાં શનિ કઈ કઈ જગ્યાએ માણસને ઉદ્યોગપતિ બનાવે? લગ્નમાં શનિ હોય અને સ્વગૃહી થયેલો હોય તો માણસને ઉદ્યોગપતિ બનાવે. લગ્નનો માલિક શનિ બને
અને ત્યાં શનિ પોતે બિરાજમાન હોય તો એ ટોપ 10 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાં આવે. તમે સમજો કે લગ્નનો માલિક શનિ બન્યો અને કર્મના સ્થાનમાં એટલે કે જે 10મું સ્થાન છે ત્યાં પોતે શનિ બિરાજમાન છે, તો એનાથી વિશેષ કંઈ જ નહીં. મોટો ફેક્ટરીનો માલિક બનાવે, સારા એવા ઉદ્યોગો કરાવડાવે, ધંધાકીય લાભ કરાવડાવે મોટા મોટા. ટૂંકમાં એને બહુ જ સારી આર્થિક પરિસ્થિતિ જોવામાં આવે જે લોકોનો પણ લગ્નનો માલિક શનિ હોય. હવે એવી જ રીતે જે લોકોની કુંડળીમાં મંગળ લગ્નનો થતો હોય અને એનો માલિક કર્મના સ્થાનમાં અને સાથે મંગળ બેઠો હોય, એટલે કે લગ્નનો માલિક મંગળ થાય છે. જેમ કે વૃશ્ચિક રાશિનું લગ્ન છે અને મંગળ 10મા સ્થાનમાં બેઠો છે, તો ફરી એકવાર મોટા બિલ્ડર હોય, મોટો ધંધાકીય રાજકોર રીતે ઊંચકો વધતો હોય, સારા એવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાં નામ આવતું હોય, કોઈ પણ મોટી સિમેન્ટની ફેક્ટરી બનવી, મોટું બિલ્ડર બનવું, મોટા કારખાનાની બનવી, સ્ટીલની ઇન્ડસ્ટ્રીઝમાં કે કોઈ પણ ગ્રીન એનર્જીમાં પાવરફુલ નામ બનતું હોય જે લોકોનો શનિ કે મંગળ લગ્નના માલિક થતો હોય અને પોતે 10મા સ્થાનમાં બિરાજમાન હોય. એવી જ રીતે ફરી એકવાર કે જ્યારે શનિ રાહુ જોડે હોય ને, શનિ રાહુ અને શનિ ઊંચનો થઈને બેસતો હોય કે સ્વગૃહી થઈને બેસતો હોય, એ માણસ બિઝનેસમેન તો સારો બને, પણ કેવો ખબર છે, લોકોના પૈસા કરી નાખીને બને એવો. આપણે બજારમાં દાખલા જોયા છે. બેંકનું કરી નાખે, બીજાનું કરી નાખે અને પછી પોતે બિઝનેસમેન મોટો બનેલો હોય. એ શનિ રાહુ માણસ સારો ના હોય એમ. એટલા માટે દર્શક મિત્રો, તમે જ્યાં ત્યાં ઇન્વેસ્ટ કરો ને એની કુંડળી જોવી જરૂરી છે. શનિ રાહુ વાળાને ત્યાં ઇન્વેસ્ટ કરી લીધું, ગયા પૈસા, ગમે ત્યારે તમારું પીપુડી વગાડી જ દે, બૂચ મારી જ દે, કંઈ પણ કરે. શનિ રાહુની યુતિ હોય અને એમાં શનિ સ્વગૃહી કે ઊંચનો થતો હોય ને ત્યાં તમે એવા ત્યાં નથી, અમુક લોકોના બિલ્ડર જમીનમાં રોકાણમાં પૈસા ધોવાઈ ગયા, પોલીસવાળાના કામકાજમાં પૈસા ધોવાઈ ગયા, ફાઇલો હલાવવામાં પૈસા રોકાઈ ગયા. તો આ બધું કેમ થાય? શનિ રાહુ સાથે હોય અને સ્વગૃહી કે ઊંચનો થતો હોય ને તમે પૈસા એને આપ્યા તો ગયું. એ બિઝનેસમેન તો હોય, ટોપ 10 બિઝનેસમેન હોય, પણ પૈસાનું થોડુંક ઠેકાણું ના હોય, નીતિ ટૂંકમાં એની સારી ના હોય એવું કહેવાય. તો બધું ધ્યાન રાખવાનું. સારો બિઝનેસમેન બનવા માટે ગુરુ પણ બહુ સારો જોઈએ. જેને ગુરુ બહુ સારો હોય ને એ પણ બહુ સારો બિઝનેસમેન બની શકે છે. અને કેન્દ્રના સ્થાનમાં ગુરુ ઊંચનો હોય બહુ જ સારું, બિઝનેસમેન બનાવવામાં ખૂબ સફળ કરે. બિઝનેસનો તારક જ ગુરુ છે અને બિઝનેસના કામ આગળ વધારવા માટે તમારી કુંડળીમાં પ્રથમ તો ગુરુ જ દેખાય અને પછી શનિ કેવો બેઠો છે તે દેખાય. તો બધી નાની નાની વસ્તુઓ બહુ મેટર કરે. જે લોકોને ફેક્ટરી બનાવી છે, ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે, સારા એવા મોટા ટોપ 10 બિઝનેસમેનમાં આવવું છે, બિલ્ડર બનવું છે, તો આ શનિ મંગળ અને ગુરુ 3 ગ્રહ બહુ જ મેટર કરે તમારી પર્સનલાઇઝ કુંડળીમાં. અને તમારી પર્સનલાઇઝ કુંડળીમાં આ 3માંથી પણ કોઈ એકાદ રાજયોગ બન્યો હોય, જેમ કે રૂચક યોગ, શશક યોગ બન્યો હોય, અંશયોગ બનેલો હોય, બહુ જ સારું, બહુ જ સારું. અને માણસ હંમેશા ટોપ 10માં આવે ને આવે. તો દર્શક મિત્રો, આ છે બિઝનેસમેન બનાવવાની એક જોવાની કુંડળીના આધારે પદ્ધતિ છે. તમારો ધંધો કેવો ચાલશે, ક્યાં સુધી પહોંચી શકશો તે જોઈ શકાય છે. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની, શું કહી રહી છે કાલની 12 રાશિ અને કેવો રહેશે કાલનો દિવસ તેમના માટે. પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ તો ભાઈ નોકરીમાં થોડુંક કામકાજ વધશે. જે લોકોને કાલ નોકરી ચાલુ છે, કાં તો સોમવારે નોકરીએ જાય તો ફાઇલો પડી જ હોય. જૂની સમસ્યાઓનો ઉકેલ મને ક્યાંક નાની મોટી જૂની સમસ્યાઓથી આગળ વધાય. દોડધામમાં દિવસ રહેશે. સાથે બિનજરૂરી મતભેદો થઈ શકે છે. ખોટા કોઈ મતભેદો ના થાય તેનું ધ્યાન રાખીશું. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ, શારીરિક તકલીફ જોવાય, શારીરિક સમસ્યાઓ રહી શકે છે. નાની વાતની કોઈ મોટી અસર ના કરવી, નાની વાતને કોઈ મોટી બનાવી નહીં, ખોટી વાતને વધારે મહત્ત્વ આપવું નહીં અને મન ખૂબ ઉદાર રહેશે. સારા મને, સાત્વિક મને બહુ સારા એવા કામ થશે. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, મોટિવેશન મળે.
જ્યારે માણસને મોટિવેશન મળે ત્યારે પછી એને સીધો પ્રકાશ મળી જાય છે. ભવિષ્યની બહુ ચિંતા નહીં કરવાની, વર્તમાનમાં જીવતા શીખો. ભવિષ્યમાં શું થશે કેવું થશે જોવાની જરૂર નથી. મહિલા અધિકારીને ટીમનું નેતૃત્વ કરી શકે, બહુ સારું છે. લીડરશિપ મહિલા પક્ષમાં જશે. બીપી ડાયાબિટીસવાળા કાલે થોડુંક સાચવે, જે લોકોની મિથુન રાશિ છે થોડુંક ધ્યાન રાખે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. હવે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યાની. મેષથી મિથુનની વાત કરી, કર્કથી કન્યાની વાત કરીએ. કર્ક રાશિને ભય અને તણાવનો સામનો કરવો પડે છે. ખોટી જગ્યા પર ભયનો સામનો કરવો પડે. મહત્ત્વના કામમાં વધારે ધ્યાન અપાય. માતા પિતા તરફથી ટેકો ના મળે. એક સપોર્ટ સિસ્ટમ જોઈએ ને માતા પિતાની, સપોર્ટ સિસ્ટમ નથી. માતા પિતાથી જે લાભ જોઈતો એ લાભ જોવા નથી મળતો. અને બાળકોને ભવિષ્ય વિશે મૂંઝવણ રહી શકે એમ છે. કેસરી શુભ કલર, શુભાંક 5 છે. સિંહ રાશિની વાત કરીએ તો તમારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે રહેશે. સિંહ રાશિ ગર્જના કરે રાખશે. ખોટી ગર્જનાઓ ક્યાંય ના થાય તેનું ધ્યાન રાખશે. નોકરીમાં મનગમતા કામ મળશે. સાથે હળવો ખોરાક લેવાથી તમારો દિવસ સારો જશે. બને ત્યાં સુધી હળવો ખોરાક લેવાની તમે આગ્રહ રાખજો. બીજું, હાડકાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું પણ ધ્યાન રાખજો. રાખોડી શુભ કલર, શુભાંક 9 રહેશે. કન્યા રાશિના મૂળમાં સતત ફેરફાર થાય, મૂળ બદલાતો રહે, અનિચ્છ્ય બનાવ ના બને તેનું ધ્યાન રાખીશું. લોકોની વાતોથી દુઃખી નહીં થઈએ. જે થશે તે સારા માટે જ થશે. બોસ સાથે કોઈ વાદ વિવાદ ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી કન્યા રાશિની. કેવો રહેશે કાલનો દિવસ મેષથી કન્યા માટે. હવે સમય થઈ ચૂક્યો છે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે વાત કરવાનો, કોલર્સને જોડવાનો. તો આપણે કોલર્સને જોડીશું. પ્રથમ આપણા દર્શક મિત્ર સાથે વાત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હલો. હેલો. હાજી બોલો. હા, જય શ્રી કૃષ્ણ. બેન જય શ્રી કૃષ્ણ, કેમ છો? રક્ષાબંધનની ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. જી, મારે મારા સન માટે પૂછવું છે. શું પૂછવું છે? હા, એની જન્મ તારીખ છે 1/5/97. જી. સમય, હેલો. ટીવી નો વોલ્યુમ બંધ કરી દો બેન પહેલા. હા, સમય છે વહેલા સવારે 3:35 જન્મ સ્થળ? અને જન્મ સ્થળ છે ધંધુકા. જી. શું પ્રશ્ન છે? હા, એનું ઓલું લગ્ન જીવન કેવું છે અને એની જોબ માટે કેવું છે, આગળ બદલે તો સારું છે કે, અને સ્વાસ્થ્ય. દેખો, મકર રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, ગુરુવારનો દિવસ, નોમની તિથિ છે. છોકરાની કુંડળીમાં આમ જોવા જાવ ને તો પહેલાં તો લગ્ન જીવનની વાત કરી લઈએ અને પછી નોકરીની વાત કરીએ. તો લગ્ન જીવનમાં તો એટલો વાંધો નથી. છોકરાને મંગળ 7મે છે, મોડા થશે. ફરી એકવાર, લગ્ન એને મોડા થાય એ જ એના માટે સારું છે. એટલે છોકરાને પાઘડિયો મંગળ છે. એટલે સામેવાળી છોકરી તમે ગોતો ને તો એ પાઘડિયા મંગળવાળી ગોતજો. નોકરીમાં એને શનિ કેતુ બીજા સ્થાનમાં હોવાથી એને થોડીક તકલીફ છે. એને બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરાવવાની. શનિવાર સાંજે 7:30 વાગે સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને સ્પર્શ કરાવીને પહેરાવવાની લોખંડની વીંટી. અને દર શનિવારે 7 લવિંગ કાળા દોરામાં ભગવાન શનિ મહારાજને ચડાવે, બહુ સારું રહે. નિત્યક્રમ પ્રમાણે શનિ ચાલીસા કરે, બહુ સારું રહે. સાથે એક શનિનો ઉપરત્ન આવે જેને લાજવ્રત કહેવાય. શું કહેવાય? લાજવ્રત. એ લાજવ્રતના રત્ન પેન્ડલમાં પહેરે તો એનાથી એને બહુ લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. હવે ફરી એકવાર આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હાજી બોલો. જી, જન્મ તારીખ બોલો. સમય 9/4/1971. જી. હેલો. હાજી, 9/4/1971. જન્મ સમય શું છે? જન્મ સ્થળ ડભોઈ. જન્મનો સમય છે 6:06. શું પ્રશ્ન છે? એવું છે કે મારે ધંધામાં ચડ ઉતાર આવે છે, પછી મારું મકાન 30 નંબર છે, મને લખી છે કે અનલકી છે એ મારે જાણવું છે. તમારો જન્માંક અને ભાગ્યાંક છે ને 9 અને 4 આવે. એટલે જે ઘરનું ટોટલ 9 કે 4 થતું હોય, કે જે ઘરમાં 9 કે 4 હોય, જેમ કે 94 નંબરનું મકાન પણ ચાલે,
કાં તો ઘરનું ટોટલ 9 કે 4 થતું હોવું જોઈએ. એ જ મકાન તમને લાભદાયી ફળ આપે. ધ્યાન રાખવાનું હવે, બરોબર. હવે જે પ્રમાણે વાત છે, બુધ શનિ જોડે છે 8મા સ્થાનમાં. પ્રોબ્લેમ થોડોક થયેલો છે. 2 વસ્તુ કરાય નિત્યક્રમ પ્રમાણે છે ને, દરરોજ જે કબૂતરને મગ ખવડાવાય, સાથે ગાયને ઘાસચારો બને તો રોજ ખવડાવજો, એનાથી લાભ જોવાશે. તમારી કુંડળીમાં ઘણા દોષ છે. 5મે રાહુ છે, શનિ 8મા સ્થાનનો મેષનો નીચનો બન્યો છે, જેથી કોઈ જગ્યા પર સફળતા નથી મળતી. તો 2 કામ કરજો, શનિવારે બને ત્યાં સુધી 3 વસ્તુ ભેગી કરીને શનિ મહારાજને ચડાવવાની. કાળા તલ, કાળા અડદ અને કાળા મરી. 3 વસ્તુ છે ને 8-8 લેવાની. 8નો આંકડો શનિનો આંકડો. 3 વસ્તુ 8-8 લેવાની અને સરસિયાના તેલમાં ડુબાડીને ચડાવવાની શનિ મહારાજને. તમે આટલું કરજો, લાભ જોવાશે. અને હવેથી ધ્યાન રાખજો, 9 અને 4 નંબરનું ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? બાકી વાંધો આવશે નહીં. હવે આપણે અન્ય દર્શક મિત્રોને વાત કરીશું. હેલો. હેલો. જી બોલો. મારા બાબા માટે પૂછવું છે. શું પૂછવું છે? એનું નામ પુનિત દવે છે. જી. એના લગ્ન બાબતમાં પૂછવું છે. પહેલા તમે એમ કહો, આપણને કાર્યક્રમ કેવો લાગે છે? આપણો કાર્યક્રમ આવી રહ્યો તમને? સરસ સરસ છે. હું કેટલાય વખતથી જોઉં છું. રોજ જોવો છો? કેટલાય વખતથી જોઉં છું. બહુ સરસ. પુનિતની જન્મ તારીખ બોલો. 21/7/88. 21/7/88. રાતે 1:35. અને એનું જન્મ સ્થળ છે? એનું જન્મ સ્થળ શું છે? અમદાવાદ. કન્યા રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્રના દિવસે બાળકનો જન્મ હતો અને વાર ગુરુવાર હતો. 7મની તિથિ છે. છોકરાને મંગળ છે અને મંગળ ક્યાં બેઠો છે? 12મા સ્થાનનો મીન રાશિનો થઈને બેઠો છે. એટલે એક તો લગ્નમાં પ્રોબ્લેમ આપે, લગ્નમાં દખો આપે. બીજું, છોકરાને ચંદ્ર ખાડે ગયેલો છે. શુક્ર બીજા સ્થાનમાં ઊંચનો થઈને બેઠો છે. પણ 12મે મંગળ હોવાથી એને સમસ્યા રહે. એનું નિવારણ 2 વસ્તુથી થાય. એક, એને મંગળનું યંત્ર તેની પાસે રખાવાનું ને રોજ એને છે ને લાલ અષ્ટગંધા ચંદનનો ચાંદલો કરવાનું કહેવાનું. રોલી કહેવાય અંગ્રેજીમાં, હિન્દીમાં. તો એ રોલીના ચંદનનો ચાંદલો કરે, અષ્ટગંધા ચંદનનો ચાંદલો કરે, અને સાથે નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે ભગવાન હનુમાનજીને એક સૂકી ખારેક ચડાવવાનું રાખે. આટલું કરાવજો, ચોક્કસથી લાભ જોવાશે, એનાથી ફાયદો પણ થશે. તો આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી. હા, મારા બાબા વિશે પૂછવું છે. મારા બાબાનો જન્મ છે 26/2/85. જી. અને એનો જન્મ સ્થળ છે રાજકોટ. જી. અને સવારે 10:30. હવે બાબો મારો છે તો ભણેલો એન્જિનિયર છે. હા. પણ એનો બહુ દેવું થઈ ગયું છે બેંકમાં. દેવું થવા પાછળનું કારણ શું હોય? કે જ્યારે 6ઠું ને 12મું સ્થાન છે ને, એ દેવાનું સ્થાન છે. 6ઠું સ્થાન દેવું અને 12મું સ્થાન પણ દેવું. અને આમાં કોઈ પાપગ્રહ બેઠો હોય તો જ આવું થાય. જોઈ લઈએ. જો હવે છોકરાની રાશિ મેષ રાશિ છે, એટલે કે અલયથી નામ હોય, લગ્ન પણ મેષ છે, ભરણી નક્ષત્ર, 6ઠની તિથિ મંગળવારનો દિવસ છે. લગ્નમાં ચંદ્ર રાહુ છે ને 12મે મંગળ છે. કીધું ને બેન, આવ્યું ને? જોયું 12મે મંગળ, પાપગ્રહ આવ્યો કે ના આવ્યો? અને પણ કોનો? મીન રાશિનો. એટલે સ્વાભાવિક છે ને દેવું કરાવડાવે. ચિંતા ના કરશો. 2 વસ્તુ, શુક્ર અને મંગળ જોડે છે, 2 ગયા. શુક્ર એટલે લક્ષ્મી, અને એમાં મંગળ આવ્યો. વ્યય થયા કરે, પૈસાનો ખોટો ખર્ચો થયા કરે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ કરાવો. એક સ્ફટિકની માળા આપણે સોમવારના દિવસે ભગવાન શંકરને સ્પર્શ કરાવીને પહેરાવાનું રાખો. દર શુક્રવારે નિત્યક્રમ પ્રમાણે એક કમળનું ફૂલ માં લક્ષ્મીજીને ચડાવે, એમાં ચપટી કંકુ નાખે, કમળના ફૂલમાં કંકુ નાખે અને માં લક્ષ્મીજીને ચડાવે. લાભ થશે. આટલું કરાવો, લાભ જોવાશે. તો દર્શક મિત્રો, આપણે તમારી દરેક સમસ્યાનું નિવારણ આપ્યું છે. હવે વાત કરીશું આપણે જે અન્ય રાશિ રાહ જોઈને બેઠી છે, તુલાથી મીન. શું કહી રહી છે તુલા રાશિ કાલની? જોઈ લઈએ. પારિવારિક જીવન બહુ સારું છે. પત્ની અને પતિ તરફથી, બંને તરફથી સારું રહે, સુખ સંબંધ થાય, મધુરતા થાય. કાર્યસ્થળ પર નવા મિત્ર બને, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. વ્યવસાયમાં પ્રગતિ જોવાય છે. વાદળી શુભ કલર, શુભાંક 7 છે. વૃશ્ચિક રાશિની જો વાત કરીશું તો વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળે. વિચાર્યું છે તે થશે. વેપારમાં અનુભવ વ્યક્તિનો સાથ સહકાર મળશે.
રોજગારની જે શોધ છે તે એક જગ્યાએ પૂર્ણ થશે. નેતૃત્વ કરવાની તક મળશે. ગ્રે શુભ કલર શુભાંક 5 રહેશે. ધનરાશિ, અચાનક ધન લાભ થાય, ઓચિંતા ધન લાભ જોવાય છે. વિદેશમાં કામ કરવાનો અવસર મળે. આંખો સાથે જોડાયેલી કસરત કરતા રહેજો. સામાજિક કાર્યમાં સક્રિયતા ભૂમિકા મળે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. તો દર્શક મિત્રો, આ ધનની વાત કરી. મકરથી મીન શું કહી રહી છે જોઈ લઈએ. મકર રાશિને પારિવારિક મતભેદ ના થાય, પરિવારમાં કોઈ દખો ના થાય, ધ્યાન રાખજો. આવતીકાલે આજીવિકા માટે ક્યાંક જવું પડે, દૂર જવું પડે, મીટિંગ માટે દૂર જવું પડે, કામકાજ માટે ઘરથી દૂર જવું પડે. તમારી સંચાલનની પ્રશંસા થશે. પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખીશું. કેસરી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિ, સારા કે ખરાબ અનુભવ સાથે દિવસ પસાર થાય. કરિયરને લઈને કન્ફ્યુઝન રહેશે. કોઈ ભડકાવે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. ઉધાર લીધેલા પૈસા પાછા મળશે. લીલો શુભ કલર શુભાંક 3 રહેશે. મીન રાશિની વાત કરીએ. સમસ્યાના માર્ગ ખુલી જાય. આપેલા રૂપિયાનો હિસાબ રાખજો. કોઈ જગ્યાએ તમારા પૈસા ભરાઈ ના જાય. મોજ મસ્તીમાં વધારે રસ રહેશે. નવા કોન્ટ્રાક્ટ મેળવી શકાશે. વાદળી શુભ કલર શુભાંક 1 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ તેની વાત કરી. હવે જાણીશું જેનો આવતીકાલે જન્મદિવસ છે તેનું આવનારું આ નવું વર્ષ કેવું રહેશે. ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જેનો પણ જન્મદિવસ કાલે છે, એટલે કે 10/8/2025, એટલે 10/8ની જેની જન્મ તારીખ છે તે લોકો માટે કેવું રહેશે કાલનું વર્ષ. પહેલાં તો તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય તરફ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. આપનું આવનારું વર્ષ મંગળકારી રહે. ટેરોટ શું કહી રહ્યું છે જાણીએ. જોયું, મંગળકારી મહારાજ કે એટલે પછી મંગળકારી જ હોય. ક્વીન ઓફ વેન્ડ્સ બહુ સારું કાર્ડ છે. સુંદર મજાનું કાર્ડ કહેવાય. સ્વોર્ડ્સનું કાર્ડ કહેવાય. લખેલું છે કે ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્રતા મળશે. પોતાની રીતે કામ કરવાની સક્ષમતા મળશે. ઘણું કરવું છે, નથી કરી શકતા તો આ વખત તમને હવે પાંખો મળવાની જ, પણ બહુ નહીં ઉડાડવાની હો, ધીરે ધીરે ઉડાડવાની. બીજું, નવા રસ્તા, નવા માર્ગ સાથે ખૂબ સરસ મજાનો તમારો આ દિવસ છે. નવા કોમ્યુનિકેશન, નવા વ્યક્તિઓ સાથેના આ મુલાકાત આ વર્ષે તમને આવતા વર્ષોમાં લાભ અપાવશે. તો બહુ સારું વર્ષ, સુંદર વર્ષ. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર સોમવારે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવે અને એ ફૂલ ભગવાનને ચડાવીને તમારી પાસે રાખવાનું છે. બીજા દિવસે એને પછી પીપળે મૂકી દેવાનું છે. તો આટલું કરશું, વરસ સારું જશે, સુંદર જશે, લાભદાયી જશે. હવે આજે આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ. કોને ફેક્ટરીનું માલિક બનવું છે, કઈ રીતે બનાવી, તેના ગ્રહો વિશે પણ વાત કરી, પંચાંગ પણ જણાવ્યું. આવી ફરીવાર આવી સરસ મજાની વાતો કરવા માટે આવતીકાલે ફરીવાર મળીશું 4:30 કલાકે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ સટીક સમાચાર આપના ટીવી સ્ક્રીન ઉપર. સરસ મજાના સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો, માણતા રહો. કાલે ફરીવાર મળીશું 4:30 કલાકે. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ.